મહેસાણા જિલ્લામાં જિલ્લા રમતગમત કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે આવી રમતોનું આયોજન કરવામાં આવે છે, જેમાં અંડર 14, અંડર 17, અંડર 19 આ પ્રકારની રમતો, કબડ્ડી, વોલીબોલ, ખોખો, શૂટિંગ, તરણ, તમામ વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે। પણ આ સ્પર્ધાઓના આયોજન માટે નક્કી કરવામાં આવતા કન્વીનરમાં જે પ્રક્રિયા છે તેમાં મહેસાણા જિલ્લામાં મોટો ગોટાળો બહાર આવ્યો છે। મહેસાણા જિલ્લામાં છેલ્લા 10 વર્ષનો જો રેકોર્ડ તપાસવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં જે વિવિધ રમતોના કન્વીનર નક્કી કરવામાં આવ્યા છે તે એકના એક કન્વીનર અને એક કન્વીનરને 5 કરતાં વધારે રમતના કન્વીનર બનાવી દેવાય છે। મહેસાણા જિલ્લામાં 200 કરતાં વધારે માધ્યમિક શાળાઓ કાર્યરત છે અને દરેક શાળામાં એક વ્યાયામ શિક્ષક ફરજ બજાવે છે। એટલે કે 200 કરતાં વધારે વ્યાયામ શિક્ષકો ફરજ બજાવતા હોવા છતાં જ્યારે SGFI રમતોના આયોજનની વાત આવે અને જ્યારે કન્વીનર બનાવવાની વાત આવે ત્યારે એક શિક્ષકને 5 રમત આપી દેવાય છે। એટલે કે જે છેલ્લા 10 વર્ષથી માત્ર 13 શિક્ષક એવા છે કે એ જ કન્વીનર બને છે, બાકીના 200 શિક્ષકોનો કન્વીનર કે આ પ્રકારની પ્રવૃત્તિમાં વારો જ નથી આવતો। અહીં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આ કન્વીનર બનવા પાછળ અને કન્વીનર એકના એક વ્યક્તિને, એકના એક શિક્ષકને કન્વીનર બનાવવા પાછળ સમગ્ર ખેલ છે, રજાઓનો ખેલ છે। એક રમત પાછળ ઓછામાં ઓછી 10 થી 12 દિવસની એક શિક્ષકને રજા આપવામાં આવે છે અને જો 5 રમતમાં તેને કન્વીનર બનાવવામાં આવ્યા હોય તો 60 થી 70 દિવસની રજાનો દાખલો રમતગમતની કચેરી દ્વારા એ શિક્ષકને આપવામાં આવે છે। એટલે કે શિક્ષકને 70 દિવસ શાળામાં ગયા વિના તેને અહીં રમતના નામે તેને પગાર મળી જાય છે। આમ રજાઓ લેવા માટે આ પ્રકારનો ખેલ કરવામાં આવી રહ્યો છે અને મહેસાણા જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી આ પ્રકારનો ખેલ ચાલી રહ્યો છે।